ફાયદાની વાત કરીએ ને તો કાઉન્ટલેસ બેનિફિટની વ્યાખ્યામાં આવે કે ભાઈ તમે આને ગણી ન શકો એટલા ફાયદા છે. 2 મહિનાની આ પ્રોસેસ હોય છે. 2 મહિના. મિત્રો, આ એક એવું સુપર ફૂડ છે કે જેના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે, જેનું નામ છે કોર્ડિસેપ્સ મિલિટરી, કુદરતી રીતે ઉગતી મશરૂમ કે જેને ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઔષધિ ઘણા બધા રોગો સામે લડવાની તાકાત આપે છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે અને મેઇન તો ફેફસા અને કિડનીના ઇલાજ સામે જીવન રક્ષક તરીકે કારગર છે. વિટામિન ડીનો ભરપૂર માત્રામાં સ્ત્રોત રહેલો છે આમાં, અને એમાંય તે કોરોના પછી તો આની માંગ બહુ વધી છે. ગુજરાત નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકો આ મંગાવે છે. આના ફાયદાઓ અનેક છે જે કેપ્શનમાં તમને મળી હશે. હવે તમે પૂછશો કે આ કઈ રીતે કન્ઝ્યુમ કરવાનું અને કેટલું ખાવાનું, તો રોજ 1 ગ્રામ નવશેકા પાણી સાથે લેવાનું. અને એવું નહીં કે જેને રોગ હોય એ ખાઈ શકે, નોર્મલી પણ તમે લઈ શકો છો રેગ્યુલર બેસિસમાં. મંગાવવા માટે વેબસાઇટ પણ છે ને કોલ નંબર પણ નીચે આપેલો છે, ભાઈ મંગાવી લેજો. હેલો મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ વિલ એબ્સોલ્યુટલી ફાઇન. હવે તમે વિચારતા હશો કે પ્રતિકભાઈ માસ્ક પહેરીને કેમ ઊભા છે? એનું એક જ રીઝન છે, પાછળ તમે જોઈ શક્યા છો. અને અત્યારે હું છું રાજકોટમાં, પેટોક્સ ફૂડમાં અત્યારે આવી ગયો છું અને એકદમ યુનિક જ વસ્તુ આજે તમને મળવાની છે અહીંયા. આ ઇન્ફોર્મેશન તમને ખૂબ જ ઉપયોગી થવાની છે લાઈફમાં, અને ઘણા બધા રોગો હોય છે તો એનું નિવારણ આ પાછળ વસ્તુ દેખાય એનાથી થઈ જશે. તો અત્યારે પેટોક્સ ફૂડમાં આવી ગયા છે. વધારે ઇન્ફોર્મેશન માટે આપણે ભાઈને પૂછીએ કે શું છે આ વસ્તુ, શેમાં ઉપયોગમાં આવે છે અને લોકો કઈ રીતે ઉપયોગ કરતા હોય છે આ વસ્તુઓનો. થોડી ઇન્ફોર્મેશન આપી દો. હવે આ છે ને એક મશરૂમ છે. આનું નામ છે, ઇન્ટરનેશનલ નામ છે કોર્ડિસેપ મિલિટરી કહેવાય એને. ઓકે. અને આપણું ભારતીય નામ આપણે એને કીડાજડી કહીએ છીએ. કીડાજડી, અચ્છા. હવે આ વસ્તુ છે ને હેલ્થ માટે ખૂબ જ કામની વસ્તુ છે. આપણે કોઈ પણ જાતના ડિસીઝ હોય અથવા ન હોય, ગમે તે રોગ હોય, ધારો કે કિડનીના રોગ છે, પછી લીવરના પ્રોબ્લેમ છે, હાર્ટને લગતા પ્રોબ્લેમ હોય, સ્કિનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, પછી હમણાં નવો કોરોના પછી નવી સમસ્યા ચાલુ થઈ છે બધાને, એની જે દવાની કે જે કંઈ આપણે કોરોનાની આડઅસર ગણીએ કે ગોળા સુકાવા માંડે છે, સ્ટેમિના નથી રહેતો, અને ઘણી બધી આ સ્ટેમિનાના પ્રોબ્લેમ છે, એ બધામાં આનો સોલ્યુશન છે આ વસ્તુ. અને આ છે ને મશરૂમ જ છે, અને આના 70 થી 80 જાતના મશરૂમ આવે. અચ્છા, અલગ અલગ જાતના અલગ મશરૂમ. આપણે ઘણીવાર પંજાબી શાકમાં પણ ઉપયોગમાં લેવાતા હોય છે. બટન મશરૂમ આવે છે, પછી આપણે પીઝામાં ખાઈએ બટન મશરૂમ, ઓયસ્ટર મશરૂમ આવે છે, એને આપણે સબ્જી બનાવીને ખાઈ શકીએ. હેલ્થ માટે બધા સારા હોય છે. અને ટૂંકમાં મશરૂમ ટોટલ વેજ જ કહેવાય છે ને વસ્તુ. લોકોને અઝમ્પશન એવું હોય કે મશરૂમ ઘણા લોકો અચકાતા હોય છે. એ છે ને આપણી માન્યતા છે. આ વસ્તુ છે ને વેજ જ છે, પ્યોર. હવે આ વસ્તુ છે ને નીચેની સાઈડ છે ને બ્રાઉન રાઈસ હોય છે. અચ્છા. એટલે આ બ્રાઉન રાઈસમાં ગ્રો થાય. એટલે આમાં નોનવેજ જેવું કે એવું કંઈ આવતું નથી કોઈ વસ્તુ. ટોટલી વેજ. હા, ટોટલી વેજ જ છે. એટલે આપણે એવી માન્યતા છે કે ભાઈ આ નોનવેજમાં આવે છે ને એવું બધું. હવે અત્યારે હું જોઈ રહ્યો છું એકદમ ઠંડા ઠંડા રૂમમાં 20 સેલ્સિયસ મેન્ટેન રાખેલું છે આ ટેમ્પરેચર તમે. અને એસી પણ 2 અહીંયા મૂકેલા છે નાના એવા રૂમમાં, 10 બાય 10 નો રૂમ કહી શકાય. આટલા બધા રેકમાં બધા મશરૂમ પડેલા છે. તો કઈ રીતે તમે પ્રોસેસ કરો છો? આમાંથી શું શું વસ્તુઓ બનાવો છો અને લોકોને કઈ રીતે ઉપયોગમાં આવે છે? શું ફાયદા થાય છે આ વસ્તુના, એ થોડું જણાવી દો. બીકોઝ હું બી અનનોન છું, મને કઈ જ ખબર નથી આ પ્રોડક્ટ વિશે. જે તમે વ્યુઅર્સ તમે જોઈ રહ્યા છો, તમને પણ ડાઉટ હશે. થોડા ક્વેશ્ચન આપણે પૂછી લઈએ. આ છે ને આપણે પેલા ઉગાડવાની વાત કરીએ. આ છે ને નીચે આ બ્રાઉન રાઈસ હોય છે. પછી બ્રાઉન રાઈસમાં આનું કલ્ચર આવે કે આપણે જેને બિયારણ કહીએ, સાદી ભાષામાં બિયારણ કહીએ, એમાં કલ્ચર નાખીને એટલે આ ગ્રો થવા માંડે. આ જનરલી 2 મહિનામાં ગ્રો થઈ જાય છે. ઝીરો થી સ્ટ્રેચ થી 2 મહિના, 0 થી 2 મહિનામાં એક એનો સાયકલ પૂરી થઈ જાય છે. પછી આ વસ્તુ 2 મહિના પૂરા થાય એટલે બહાર કાઢી અમે અને આને સૂકવી નાખીએ, ડ્રાય કરી નાખીએ. તો તમને ખબર કઈ રીતે પડે કે આ અલગ અલગ સ્ટેજમાં આવ્યું છે, કે આ પરિપક્વ થઈ ગયું છે, કાં તો ઇનિશિયલ સ્ટેજ છે, મધ્યમ છે? એ છે ને આ વસ્તુ છે ને, જો આને દિવસો પૂરા થાય ને એટલે આ વસ્તુ છે ને ઉપર જે આ તમને દેખાય છે ને, એ આપણે માચીસની ટીલી કેવી આગળ, એ એટલો ભાગ છે ને જાડો થઈ જાય. અચ્છા. એટલે એ પાક ઉપર આવી ગયું છે એવું આપણે નક્કી કરી શકીએ. હજી આમાં ક્યાંય એવું દેખાતું નથી આપણે. તો પરિપક્વ થઈ ગયું મને બતાવો છે. એટલે પરિપક્વ અત્યારે ક્યાંય આપણે આમાં છે નહીં અત્યારે. અચ્છા. હજી 10 દિવસ પછી. અને આ ઇનિશિયલ સ્ટેજ વાળા છે બધા? આ શરૂઆતના સ્ટેજના છે હજી. અડી શકું કે? ઓકે. હા. જો તમને નીચે સર એમ કીધું કે રાઈસના પેલા બ્રાઉન રાઈસ એ પણ થોડું વિઝિબલ તમને થતું હશે. અને ઇનિશિયલ સ્ટેજ છે એટલે થોડા નાના છે હજી. આ છે ને 28 દિવસના છે હજી. અને થોડું ઝૂમ કરીને બતાવશો તો એમાં ફૂગ અને થોડું દેખાશે. આ પોતે એક ફૂગ જ છે ને? એ પોતે એક ફૂગ જ છે. મશરૂમ ગમે તે ફૂગ જ છે. ઘણી બધી ક્વોન્ટિટીમાં મૂકેલા છે અલગ અલગ. અને ટેમ્પરેચર આનું મેન્ટેન રાખવું પડે 24/7? હા, 20 ડિગ્રી, 18 થી 20 ડિગ્રી સતત મેન્ટેન રાખવું પડે. વાહ.
અને ભેજનું પ્રમાણ ઘણું બધું આમાં મેન્ટેન ભેજનું પ્રમાણે જાળવવું પડે. એની માટેના પણ અહીંયા મશીનો મૂકેલા છે એ કંટ્રોલ કરવા માટે. આ કયું મશીન છે? લેમિનાર એર ફ્લો એટલે? હા, લેમિનાર એર ફ્લો એ છે ને સ્ટરીલાઇઝ આપણે આ વસ્તુ બોટલો ને બધી સ્ટરીલાઇઝ કરીએ ને પછી એમાં લેમિનાર મૂકવું પડે એને ઠંડુ થવા માટે. અને એને છે ને રોટરી શેકર કહીએ કે એ કલ્ચર ગ્રો થાય ને આમાં થાય એને 5-6 દિવસ સતત ફેરા કરે. ઓહો, કન્ટિન્યુઅસ કન્ટિન્યુ એ આપણે હાથેથી હલાવીએ અને એટલે મશીન હલાવે 5-6 દિવસ સતત હલા કરે. હા, એટલે એ કલ્ચર એનું ગ્રો થઈ જાય. વાહ, એટલે આ બધા ચકડા ફરતા હશે એમાં કોનિકલ ફ્લાસ્ક મૂકી દેવાના, કોનિકલ ફ્લાસ્કમાં ફરે. વાહ, 2 મહિનાની આ પ્રોસેસ હોય છે? 2 મહિનાની. 2 મહિના પછી પરિપક્વ થઈ જાય અને એના પછી આપણે એને બહાર કાઢી અને હા ડ્રાય કરી લઈએ છીએ. અચ્છા, હવે આમાંથી શું શું બને છે? ડ્રાય ફોર્મમાં બને કે એમનામાં પત્તા તમે આપી દો, શું હોય? હા, હવે છે ને આ આપણું પાઉચ છે ને આ ડ્રાય ફોર્મનું પાઉચ છે. અચ્છા, આમાં 1 ગ્રામના અમે ડ્રાયના 30 પાઉચ અંદર નાખ્યા છે અને દરરોજ 1 જ ગ્રામ આપણે કન્ઝ્યુમ કરવાનું હોય છે. બરાબર, 1 જ ગ્રામ? ખાલી 1 જ ગ્રામ. અને એનો પાવડર એ આપણે બનાવીએ છીએ અને આ એની કેપ્સ્યુલ બનાવીએ છીએ. પણ જનરલી ડ્રાય ફોર્મ વધારે સજેસ્ટ કરીએ. કેપ્સ્યુલને બધા વિકલ્પ કે એમ કોઈ ટ્રાવેલિંગમાં જતા હોય તો એને વિકલ્પ તરીકે વાપરી શકે. બરાબર, હવે આના ફાયદા શું શું થાય છે? કયા કયા લોકો યુઝ કરી શકે છે? હવે આ છે ને 18+ ની ઉંમરના હોય ને એ બધા યુઝ કરી શકે એડલ્ટ ટૂંકમાં. અને ફાયદાની વાત કરીએ ને તો કાઉન્ટલેસ બેનિફિટની વ્યાખ્યામાં આવે કે ભાઈ તમે આને ગણી ન શકો એટલા ફાયદા છે. માથાના વાળથી લગાડીને પગના નખ સુધી આપણે કોઈ પણ ડિસીઝ હોય ને એના બધા ઉપયોગી વસ્તુ છે. ધારો કે સ્કિનના કોઈ ડિસીઝ છે, લીવરના પ્રોબ્લેમ છે કે બીજા ટૂંકમાં ઘણા બધા શરીરને લગતા કોઈ પણ હોય ને એના માટે બહુ કામની વસ્તુ છે. કોરોના પછી જે આપણે જાણીએ છીએ કે સ્ટેમિનાના પ્રોબ્લેમો છે, પછી ઘણાને હાડકામાં જે ઓલો લિક્વિડ સુકાઈ જાય એવા ઘણા બધા કેસ આવ્યા. બહુ આડઅસર છે કોરોનાની. એમાં બધી ઘણા બધા સારા રિઝલ્ટ અમને મળ્યા છે. અચ્છા, સક્સેસફુલ રિઝલ્ટ મળે છે ટૂંકમાં. અને સાયન્ટિફિકલી પ્રૂવડ છે? હા, એમાં ઘણા બધા અને ગૂગલમાં છે ને ઘણા બધા રિસર્ચ પેપર ને ઘણું બધું અવેલેબલ છે કે થોડાક ટેકનિકલ વર્ડ્સ ને એવું બધું હોય છે પણ જે એજ્યુકેટેડ છે એ બધું જોઈ શકે ને જાણી શકે છે. હા, એટલે આજકાલના બધા એજ્યુકેટેડ લોકો કોઈ પણ વસ્તુ નવી પરચેસ કરે એટલે પહેલા ગૂગલમાં નાખીને જોઈ લે. એટલે તમારે આ નામ ગૂગલમાં નાખીને જોઈ લેવાનું. કોર્ડિસેપ મિલિટરી. કોર્ડિસેપ મિલિટરીઝ મશરૂમ, અને કહેવાય છે આપણી ઇન્ડિયન લેંગ્વેજમાં કીડાચડી. આની બધી જ ડિટેલ્સ તમને ઓનલાઈન પણ મળી જશે અને ભાઈને પણ તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. પ્રોપર સર્ટિફિકેશન કરેલું છે FSSAI નું અને પેટોક્સ ફૂડ કરીને બ્રાન્ડનું નામ છે નેચરલ. વેબસાઇટ છે petoxfood.com. અચ્છા, ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. કોલ કરીને બી કરી શકે ને? હા, કોલ કરીને કરી શકે. એટલે જાણકારી વધારે જોઈએ તો ફોન કરીને ગમે ત્યારે ફોન કરી અથવા તો વેબસાઇટ થ્રુ પણ તમે પરચેસ કરી શકો છો. અને આ કેપ્સ્યુલ બનાવેલી છે, આ પાવડર ફોર્મમાં કરીને. કેપ્સ્યુલ છે. પ્રોડક્ટ બંને સેમ જ છે. વાહ, તો જાણકારી તો મને બહુ સારી મળી જાય છે. તો મને થયું કે આ બધી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડું. નોર્મલ લોકો પણ ખાઈ શકે છે? હા, જે કોઈને ડિસીઝ નથી, કોઈ હેલ્થ કોન્શિયસ માણસો આપણે કહીએ કે ભાઈ એને કોઈ ડિસીઝ નથી પણ ભવિષ્યમાં કાંઈ ન થાય એવા બધા અગાઉથી ઘણા બધા અમારે એવા છે કે જેને કાંઈ નથી એ પણ દરરોજ 1 ગ્રામ લે છે. અને અનનોન ડિસીઝ બી કહી શકાય કે ઘણા લોકોને આમ કંઈક તકલીફ હોય, રિપોર્ટ કરાવે, રિપોર્ટમાં બધું નોર્મલ આવે. હા, સમજ્યા? એવા ઘણા બધા કેસ છે અમારે કે ભાઈ ઘણા એવા પેશન્ટ આવે કે સતત પગમાં દુખાવો થાય, પગના તળિયામાં, પછી ઘણા બધા રિપોર્ટ કરાવ્યા હોય, ઘણી બધી હોસ્પિટલ જે પણ રિપોર્ટ બધા નોર્મલ હોય, નોર્મલ કેલ્શિયમ ઓકે, બધું ઓકે, બધું ઓકે હોય પણ નિરાકરણ કાંઈ ન હોય, દુખાવો તો પેન ચાલુ જ હોય. એવા કેસમાં પણ બહુ કામની વસ્તુ છે. મશરૂમમાં છે ને સૌથી વધારે એની મેડિસિનલ વેલ્યુ હોય છે. તો ગાઈઝ, આશા રાખું છું કે તમને પૂરતી માહિતી મળી ગઈ હશે. હું પણ અનનોન હતો, મને ખ્યાલ નહોતો કે આ પ્રોડક્ટ શું છે, આના ફાયદા શું છે, કઈ રીતે ઉગાડવામાં આવે છે. એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી ગઈ હશે. તો બસ તમે પરચેસ કરવા માગતા હોય પ્રોડક્ટ તમારા ઘર સુધી પહોંચી જશે. ઓલ ઇન્ડિયા ડિલિવરી થાય છે. અને બસ કોલ કરી દો અને ઓર્ડર કરી લો આજે જ. વેબસાઇટ થ્રુ પણ તમે ઓર્ડર કરી શકો છો. બાકી તમને થોડું ઘણું કન્ફ્યુઝન કંઈ હોય, કંઈ ડાઉટ્સ હોય આ પ્રોડક્ટ વિશે, આના ફાયદા ગેરફાયદા કંઈ બી તમારે પૂછવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ડાયરેક્ટ પેટોક્સ ફૂડનો. અને ઓનલાઈન પણ રિસર્ચ તમે કરી શકો છો. ભાઈ આજકાલ તો બધા એજ્યુકેટેડ પીપલ થઈ ગયા છે. ગૂગલ કરીને જોઈ લેજો પહેલાં, પછી તમે ઓર્ડર કરી લેજો.